સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસમાં સુરત પોલીસને મોટી અને મહત્વપૂર્ણ સફળતા મળી છે. વિદેશી સાયબર ફ્રોડના નાણાં વિવિધ બેંક એકાઉન્ટ મારફતે ફેરવીને રોકડમાં રૂપાંતર કરવામાં આવતા હોવાની ફરિયાદના આધારે ઉધના પોલીસ અને સાયબર ક્રાઇમ ટીમે વ્યાપક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે આ કેસમાં સંડોવાયેલા 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં પકડાયેલા આરોપીઓના નામ અબ્દુલ રઝાક રામડિયા, અમિતલાલ જગદીશલાલ ચૌધરી, ચિરાગલાલ ઉર્ફ યાદીન અગજીભાઈ સુતરિયા અને પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ગઠિયા. આરોપીઓની અટકાયત બાદ પોલીસે તેમના કબજામાંથી મોટા પાયે રોકડ રકમ, સોનું, ચાંદી, હીરા અને અન્ય કિંમતી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 1,82,06,300 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 288.65 ગ્રામ સોનું, જેની અંદાજિત કિંમત 36,35,896 રૂપિયા થાય છે, તેમજ 10 કિલો ચાંદી, જેની કિંમત 7,23,240 રૂપિયા થાય છે, અને 26 હીરા, જેની કિંમત 20,555 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ પાસેથી રૂપિયા ગણવાનું 4 નંબરનું કેશ કાઉન્ટિંગ મશીન, જેની કિંમત 1,22,000 રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન વિવિધ કંપનીઓના સોનાના બિસ્કિટ પણ મળી આવ્યા હતા. આ તમામ રોકડ અને કિંમતી મુદ્દામાલ કુલ્લે કિંમત 3,50,32,274 રૂપિયા હોવાની પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં વિવિધ બેંક એકાઉન્ટ મારફતે ફેરવીને રોકડમાં ફેરવતા હતા. આ સમગ્ર કાર્યવાહી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ અને સાયબર ક્રાઇમ ટીમ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. હાલ તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ શોધખોળ ચાલુ છે. ઉધના પોલીસ સ્ટેશનમાં એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં અમારી પાસે એક ઇન્ફોર્મેશન હતી કે એક વ્યક્તિ છે એ પોતાની પાસે અત્યારે બેંકની ચેકબુક, પાસબુક, પોતાના બેંકના ડિટેલ્સ અને એક મેમોરેન્ડમ એટલે કે પાર્ટનરશિપની ડીડ લઈ અને જઈ રહ્યો છે. અને આ જે બેંકના ખાતા છે એ પોતે સાયબર ફ્રોડમાં યુઝ કરે છે. અને સાયબર ફ્રોડમાં જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડિજિટલ અરેસ્ટ કરવું અથવા તો ગેમિંગના નામે જે ફ્રોડ કરી અને પૈસા લે છે, એ પૈસા નાખવા માટે થઈ અને જે બેંક એકાઉન્ટ્સની જરૂર પડે છે એ બેંક એકાઉન્ટ્સ ખોલવા માટેનું કામ આ વ્યક્તિ કરી રહી છે. જે આધારે પોલીસ ઇન્વેસ્ટિગેશન્સ કર્યું, અમે એ વ્યક્તિને લઈ આવ્યા અને ઇન્વેસ્ટિગેશન્સ દરમિયાન એની પાસેથી ઘણા બધા બેંકના ખાતાઓ પણ મળેલા હતા. એની જે મેઇન આરોપી છે જે અમે અટક કરેલા છે, અગાઉ 25 જેટલા આરોપી અટક કરેલા છે, જેમાં એક કિરાત જાદવાણી કરીને પણ છે. કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એની ઓફિસનું જે સર્ચ અમે કર્યું એ વખતે અમને 164 જેટલા અલગ અલગ બેંકના કરંટ અને ખાતા મળેલા હતા, જેમાં એ લોકો બેંકના એમ્પ્લોઈઝને, કર્મચારીઓને પણ સાથે રાખી અને ગુમાસ્તા ધારા વગર પણ દુકાન ખોલવી, દુકાનના ફોટોગ્રાફ્સ લેવા, ખોટા ફોટોગ્રાફ્સ બનાવવા અને એના આધારે બેંકમાં એક ખાતું ખોલાવવું, બેંકમાં ખાતું ખોલાવી અને એક આખી લિંક જનરેટ કરવી, API લિંક પણ જનરેટ કરવી અને એ લિંક જનરેટ કરી અને ખાતું ખોલાવી અને જે સાયબર ફ્રોડના નાણાં છે એ ખાતામાં પડતા હતા. જે વખતે જે આ ખોટી રીતે દુકાનની ઓળખ ઊભી કરવી, ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવા, એના માટેના પણ જે સાથ સહકાર આપેલા હતા એ આરોપીને પણ અમે અગાઉ અટક કરેલા છે. બેંકના 8 કર્મચારીઓને પણ અમે અટક કર્યા છે, કારણ કે બેંકની કર્મચારીની સંડોવણી વગર આ સાયબર ફ્રોડના નાણાં એ ખાતામાં પડે એ શક્ય જ નહોતું. આખી લિંક એસ્ટાબ્લિશ થઈ અને જે બેંકના ખાતા ધારકો છે, જે વ્યક્તિ પોતે એક ખાતું જે પોતે જાણે છે કે મારું ખાતું ખોલાવ્યા પછી મારે કિરાત જાદવાણીને આ ખાતું વેચવાનું છે, જેના બદલામાં મને 50,000 કે 1 લાખ રૂપિયા આપશે, એવું ખાતા ધારક જાણે છે. એ જાણે છે કે આમાં કોઈ ઇલીગલ ફ્રોડના નાણાં પડવાના છે, છતાં પણ એ 50,000 અથવા 1 લાખ રૂપિયાની લાલચમાં આવી અને પોતે પોતાનું ખાતું કિરાત જાદવાણીને વેચતા હતા. એવા તમામ ખાતા ધારકોને પણ અમે પોલીસે અગાઉ અટક કરેલા છે. એ ઇન્વેસ્ટિગેશન્સની લાઈન જ્યારે ચાલુ હતી ત્યારે અમારી પાસે એક એવી ઇન્ફોર્મેશન સ્ટડીના આધારે અને ઇન્વેસ્ટિગેશન્સમાં મળી કે જે ખાતાઓ 164 જેવા જે ખાતાઓ છે એમાંથી આશરે 8 થી 9 જેટલા ખાતાઓમાંથી 90 લાખ રૂપિયા જેટલા જે રૂપિયા છે એનું ટ્રાન્ઝેક્શન થયું છે. અમિત નામની કોઈ વ્યક્તિ છે અને જેના ખાતામાં આ પૈસા પડેલા છે. જ્યારે અમિતની અમે પૂછપરછ કરી ત્યારે અમિતે કીધું હતું કે આમાં જે આરોપી છે પકડાયેલા અબ્દુલ કાદિર ચામડિયા,
જેઓ એની પાસેથી જ અમિત જગદીશચંદ્ર ચોકસીના એના અને એના પિતાના ખાતામાં આ 90 લાખ રૂપિયા ગયેલા હતા. જેમાં અમે અમિત જગદીશચંદ્ર ચોકસીની પણ ધરપકડ કરી છે અને જે આરોપી છે અબ્દુલ કાદિર ચામડિયા કે જેણે 90 લાખ રૂપિયાનું મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્શન્સ અમિત જગદીશચંદ્ર ચોકસી અને એના પિતાના ખાતામાં કર્યું છે, એ બંનેને અમે અટક કર્યા છે. આની જ્યારે અમે ઇન્ફોર્મેશન લેતા અને ઇન્વેસ્ટિગેશન્સ કરતા હતા ત્યારે આરોપી જે અબ્દુલ કાદિર ચામડિયા છે એણે બીજા એક હવાલાથી પણ USDT ટ્રાન્સફર કરેલા છે, જેનું નામ છે ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા. એના ત્યાં કામ કરતા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ગઢિયા, જેઓની પણ અમે અટક કરેલ છે અને USDTમાં એ લોકો ત્યાં આ જે પૈસા મ્યુલ એકાઉન્ટ્સમાંથી સાયબર ફ્રોડના આવતા હતા એનું એ લોકો USDTમાં કન્વર્ટ કરતા હતા. આ રીતે અમે અત્યારે પોલીસને 164 જેટલા બેંકના જે એકાઉન્ટ્સ છે અને એમાંથી 25 આરોપીની જે અમે અગાઉ અટક કરેલી હતી, જેમાં બેંકના ખાતાધારક ઉપરાંત જે લોકો બેંકના કર્મચારી છે એ, જેમણે આખું આ કોન્સ્પિરન્સી રચી છે એ, અને જે પૈસા આવ્યા બેંકના મ્યુલ એકાઉન્ટ્સમાં પૈસા આવ્યા પછી એ પૈસાને ટ્રાન્સફર કરી અને USDTમાં જે ટ્રાન્સફર કરવાની આખી એક લાઈન છે, જેમાં અબ્દુલ કાદિર ચામડિયા, અમિત જગદીશચંદ્ર ચોકસી અને ચિરાગ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા અને પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ગઢિયા નાઓની અમે અટક કરેલ છે.